રૂપિયા 63,000ના માસિક પગારદાર અડાજણ પોલીસની મહિલા પીએસઆઈ નીલમ મારુ 5,000ની લાંચ લેવામાં એસીબીના છટકામાં ભેરવાયા હતા. મહિલા પીએસઆઈને અડાજણની સૌરભ પોલીસ ચોકીની અંદર ચાલુ ફરજે લાંચ લેતા પકડી લેવામાં આવ્યા હતા. મહિલા પીએસઆઈ 5,000ની લાંચ લેતા ઝડપાયા છે. અડાજણ પોલીસ મથકની હદમાં આવેલી સૌરભ પોલીસ ચોકીમાં મહિલા પીએસઆઈ ફરજ બજાવી રહ્યા છે. દુકાનદાર વિરુદ્ધ પાર્કિંગની અરજી આવી હતી, જેને લઈને એફઆઈઆર દાખલ નહીં કરવાના અવેજ-પેટે 5,000 રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. દરમિયાન એસીબીની ટીમે છટકું ગોઠવી મહિલા પીએસઆઈની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. સુરતના અડાજણ વિસ્તારમાં એક વ્યક્તિ દુકાનો ધરાવીને ધંધો કરી રહ્યો છે. એ બાબતે તેના વિરુદ્ધમાં પાર્કિંગની અરજી થઈ હતી, જેની તપાસ અડાજણ પોલીસ મથકના હદની સૌરભ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા નીલમબેન જયંતિભાઈ મારુ કરી રહ્યા છે. જે તપાસમાં 283 મુજબની એફઆઈઆર દાખલ નહીં કરવાના અવેજ-પેટે મહિલા પીએસઆઈ રૂપિયા 5,000ની લાંચ માંગી હતી.